અચાનક ભારતીય જનતા પાર્ટી તમને આટલી વાલી કેમ લાગવા લાગી? રાજનીતિની અંદર બધી જ રાજકીય પાર્ટીઓની વિચારધારા અલગ હોઈ શકે, પણ બધાનો ધ્યેય એ જનતા જનાર્દનનું હિત કરવું હોય છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ફેવરિટ નેતા પણ દેશના પ્રધાનમંત્રી છે, ગુજરાત એ પણ ગુજરાતના જ છે. કોંગ્રેસના ગુજરાતના ફેવરિટ નેતા બધા જ આગેવાનો સાથે સારી રીતે કામ કર્યું છે. એક જ નામ. બધા જ ની ક્ષમતાઓ અલગ અલગ છે, બધા જની સ્થિતિ અલગ અલગ છે. ધારાસભ્ય ગમે કે સંસદ સભ્ય ગમે? ધારાસભ્ય જે છે એ ગુજરાત પૂરતા કામ કરતા હોય છે, હા. અને સંસદ સભ્ય જે છે દેશની સર્વોચ્ચ બાબત છે ત્યાં બેસે છે, એટલે બધું જ ગમે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. હું છું નિશિત રાજ્યગુરુ. દર અઠવાડિયે આપણે કોઈ એક મહેમાનને આપણા ન્યૂઝ રૂમમાં આમંત્રિત કરીએ છીએ, એમની સાથે બિંદાસ ઇન્ટરવ્યૂ કરીએ છીએ, તેમને થોડા કડવા, થોડા મીઠા, થોડા અઘરા સવાલ પૂછીએ છીએ અને જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ છીએ. આજે આપણી સાથે ન્યૂઝ રૂમથી જોડાય છે એક એવા નેતા જે છેલ્લા ઘણા દિવસોથી, થોડા દિવસોથી ચર્ચામાં છે, અને ચર્ચામાં છે તેની પાછળનું કારણ છે કોંગ્રેસ છોડી તેઓ ભાજપમાં સામેલ થયા છે. જ્યાં આપણે વાત કરી રહ્યા છીએ રાજુલાના પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસના પૂર્વ વરિષ્ઠ નેતા અને હવે ભાજપમાં સામેલ થયેલા અમરીશ ડેરી. અમરીશભાઈ, સ્વાગત છે આપનું. અમરીશભાઈ, સૌથી પહેલો સવાલ, ભારતીય જનતા પાર્ટીમાં આપ આવી તો ગયા, હજી તો 4-5 દિવસ થયા છે. કોંગ્રેસથી અને ભાજપમાં આવ્યા બાદ શું ડિફરન્સ લાગે છે આ 4-5 દિવસમાં? બહુ સારો પ્રશ્ન તમે પૂછ્યો છે. પહેલો, ત્યારે મારા બદલે જો કોઈ બીજો કાર્યકર હોત તો એમ કહેત કે મારે જે 4-5 દિવસ જ થયા છે એટલે હજી મને અનુભવ નથી ભારતીય જનતા પાર્ટીનો. અનુભવ થયા પછી જણાવીશ, પણ હું એમ નહીં કહી શકું. એટલા માટે નહીં કહી શકું કારણ કે મેં ભારતીય જનતા પાર્ટીમાં યુવાવસ્થાથી, રાજનીતિની શરૂઆતથી યુવા મોરચામાં 8 કે 9 વર્ષ જેટલા અમરેલી જિલ્લામાં યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મેં કામ કરેલું. અને ત્યારે પણ અત્યારે જે સમગ્ર દેશમાં ચર્ચાઓ જે થાય છે એ ત્યારે સમગ્ર રાજ્યમાં કે શરૂઆત થઈ હતી 1-10 યુથની. આપને જાણીને આશ્ચર્ય થશે કે એ સમયની અંદર મોબાઈલ કેમેરાવાળા ન હતા, અથવા તો ગ્રામ્ય લેવલે અથવા તો એવા નાના જિલ્લા લેવલે ન હતા. એવા સમયે પણ હાલના પ્રધાનમંત્રી શ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતની અંદર 1-10 યુથ ફોટા સાથેનો પાયલોટ પ્રોજેક્ટ થયો હતો. અને એ પાયલોટ પ્રોજેક્ટ અમરેલી એના માટે પસંદ થયું હતું. અમરેલી પસંદ થયું ત્યારથી એ સમગ્ર કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે હું અને મારા મિત્ર ત્યારના મહામંત્રી ભાઈ શરદ પંડ્યા મેં કાર્યક્રમ કરેલો. એટલે હું ચોક્કસ પ્રમાણે કહીશ કે મને પૂર્વ જ અનુભવ રહ્યો છે. અને વાત કરીએ બંને પાર્ટીઓની નીતિ, કાર્યશૈલી, કાર્ય પદ્ધતિની, તો એટલું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી ખૂબ મહેનત કરી રહી છે, કમર કસી રહી છે. સામે કોંગ્રેસ પણ મહેનત કરી રહી છે, કમર કસી રહી છે. પણ ટ્યુનિંગ ન હોવાના કારણે જુદી જુદી જગ્યાએથી જુદા જુદા સ્ટેટમેન્ટો જ્યારે આવે છે ત્યારે ચોક્કસ પ્રમાણે પાર્ટીનું કોંગ્રેસમાં હિત જોખમાય છે. અથવા તો તમારો તાલમેલ જે હોવો જોઈએ, એવું કહી શકાય કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીના કાર્યકર્તાઓ, નેતાઓ, આગેવાનો, સંગઠન પાંખ, સત્તા પાંખનો તાલમેલ જે હોવો જોઈએ એ ક્યાંક ને ક્યાંક ઘટતું હોય કોંગ્રેસની અંદર, એવું મારું માનવું છે. પણ હું એને ક્રિટિસાઇઝની ભાષામાં નથી કહેતો, હું એ ટોનમાં કહી રહ્યો છું, એ લેંગ્વેજમાં કહી રહ્યો છું કે એ એમાં ખૂટે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર શિસ્તબદ્ધતાની સાથે આ બધી જ વસ્તુ યોગ્ય રીતે સુપેરે પાર પડી રહી છે, એવું માત્ર હું નહીં પણ સમગ્ર ગુજરાતના લોકો અને સમગ્ર દેશના લોકો કહી રહ્યા છે. અમરીશભાઈ, સામાન્ય રીતે કોઈ એક પક્ષના નેતા બીજા પક્ષ પર શાબ્દિક પ્રહાર કરતા હોય, આપ પણ જાણો છો. કોંગ્રેસમાં રહીને આપે ભારતીય જનતા પાર્ટીને ઉપર ખૂબ પ્રહાર કર્યા. ન્યૂઝરૂમ ઇન્ટરવ્યૂ છે એટલે બાકી ચેનલ્સ અને બાકી પોડિયમ કરતાં ગુજરાત તકનો આ ઇન્ટરવ્યૂ એકદમ અલગ છે, એકદમ ફ્રેન્ક ઇન્ટરવ્યૂ છે. એટલે અમે થોડા ટ્વિસ્ટવાળા સવાલ નહીં પૂછીએ કે જેથી કરીને આપને આપના જવાબમાં કંઈ અમને ટ્વિસ્ટ સાંભળવા મળે. પરંતુ બહુ સીધો સવાલ એ છે કે કેટલું મુશ્કેલ છે એક નેતા માટે કે બંને પક્ષના, જેમ કે આપ કહો છો કે હું ક્રિટિસાઇઝ નથી કરતો કોંગ્રેસને, સામાન્ય રીતે એક પક્ષનો નેતા બીજા પક્ષને ક્રિટિસાઇઝ કરતો હોય છે. તો આપ શરૂઆત છે એટલે ક્રિટિસાઇઝ કરવા નથી માંગતા કે ભવિષ્યમાં ક્યારેક કોંગ્રેસને ક્રિટિસાઇઝ કરશો જ નહીં અને ભાજપના પણ વખાણ કરશો ને ઇનડાયરેક્ટલી કોંગ્રેસમાં રહ્યા એટલે કોંગ્રેસમાં પણ વખાણ કરશો? રાજનીતિની અંદર બધી જ રાજકીય પાર્ટીઓની વિચારધારા અલગ હોઈ શકે, પણ બધા જનો ધ્યેય
એ એક જ છે કે જનતા જનાર્દનનું ભલું ક્યાં થાય. હવે રહી વાત ટીકા, આલોચના, ક્રિટિસાઇઝ બાબતની, તો એ વ્યક્તિની ન હોઈ શકે, એ પાર્ટીની ન હોઈ શકે, એ કાર્યશૈલી કાર્ય પદ્ધતિની હોઈ શકે, અથવા તો સરકારશ્રીએ જે મુદ્દા લીધા છે એ બાબતમાં છણાવટ સાથે કંઈ ફેરફારની હોઈ શકે, અથવા તો જે મુદ્દાઓ સરકારના ધ્યાને ગયા નથી એ વિરોધ પક્ષના લોકોનું કામ છે, અથવા તો ઓપોઝિટ પાર્ટીનું એ કામ છે. તો એ બાબતના મુદ્દા આધારિતની લડાઈ અથવા તો ચર્ચા અથવા તો ક્રિટિસાઇઝ હોય, અને એ પણ મર્યાદામાં રહીને, બિલો ધ બેલ્ટ જઈને નહીં, નિમ્ન કક્ષાએ જઈને નહીં, કારણ કે રાજનીતિની અંદર કોઈ કાયમી મિત્ર નથી ને કોઈ કાયમી દુશ્મન નથી. આ સૂત્ર પહેલું સૂત્ર છે રાજનીતિનું. એટલે હું એવું માનું છું કે જે ભૂતકાળમાં પણ જ્યારે મેં વિધાનસભામાં 5 વર્ષ મેં કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ મારા મત વિસ્તારમાંથી મેં જ્યારે કર્યું, ત્યારે જેટલા મુદ્દાઓ મારા ધ્યાને આવ્યા, એમાં સરકારનું ધ્યાન દોરવા માટે. કારણ કે સત્તા પક્ષે બેઠેલા માણસ પાસે બધી વાહવાહીની જ વાતો આવતી હોય છે, અને યોગ્ય રીતે યોગ્ય પ્લેટફોર્મ ઉપરથી સાચી બાબત શું છે એ તો વિરોધ પક્ષનો માણસ જ જણાવી શકે, પણ એને મૂકવાની શૈલી, એને મૂકવાની રીત, કહેવાની રીત, છણાવટ સાથેની રીત જે છે એ બધાની અલગ અલગ હોય છે. ત્યારે હું તમને ગૌરવ સાથે કહું છું કે છેલ્લા 5 વર્ષની અંદર એક પણ વ્યક્તિ એવું ન કહી શકે કે મને વ્યક્તિગત ટાર્ગેટ કરવા માટે કે મને નિમ્ન કક્ષાનું દેખાડવા માટે મેં કોઈ વાત કરી છે. ચોક્કસ મુદ્દા આધારિત વાત છે અને બધી જ વાત રેકોર્ડ ઉપર છે, પણ એની પાછળનો જો કોઈ ઇન્ટેન્શન હોય તો લોકોના પડતર પ્રશ્નો ઝડપથી સોલ્વ થાય, લોકોને પડતી મુશ્કેલીઓ જે છે એ ઝડપથી દૂર થાય, એમના માટેનો નમ્ર પ્રયાસ કર્યો છે. અમરીશભાઈ, આપ આક્રમક નેતા રહ્યા છો, રાજુલાથી પૂર્વ ધારાસભ્ય. આપના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. એક વિડીયો તેવો પણ છે કે આપ વિધાનસભામાં બોલો છો, માયક પણ ફેંકવામાં આવે છે, આપને બોડીગાર્ડ્સ રોકે છે. આ વિડીયો જોયા અમે. હવે આવનાર સમયમાં રાજુલા વિધાનસભા મહત્વની છે, આવનાર સમયમાં બની શકે કે આપ પેટા ચૂંટણી લડો, જીતો, અને એ જ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના વખાણ કરતા જોવા મળશો. તો આ બંને વિડીયો અલગ હશે, આવનાર સમયનો વિડીયો અને ભૂતકાળનો વિડીયો. આ વિડીયો જે દર્શકો જોશે તેને શું કહેવા મળશો? કારણ કે તેને તો ડેરિંગ વખણાય છે, તો તેને તો એ ડેરિંગ નહીં જોવા મળે. હવે હું એમ કહું છું કે તમે બે વાત કરી કે મેં ભૂતકાળમાં આક્રમકતાની રજૂઆત, એ તમારો પહેલો પ્રશ્ન, અને જે રીતે હું બીજો પ્રશ્ન તમારો જે સમજી રહ્યો છું, સમજી ચૂક્યો છું, એ મુજબ ભવિષ્યમાં તક મળે તો તમે શું કરીશો એ બાબતની વાત. તો વિધાનસભા લોકશાહીનું સૌથી મોટું મંદિર છે. સ્વાભાવિક છે કે કોઈ માણસ પ્રથમવાર વિધાનસભામાં જાય, મારી પહેલી ટર્મ હતી, પણ આક્રમકતા એટલે કોઈ મુદ્દા આધારિત જનતા જનાર્દનના પ્રશ્ન માટે, અથવા તો જે રીતે વિધાનસભા ગૃહની અંદર બેઠેલા માનનીય અધ્યક્ષશ્રીએ બધા જ લોકોનું રક્ષણ કરવાની જવાબદારી એમની છે. સ્વાભાવિક રીતે કે અધ્યક્ષના ઓનરેબલ ચેર ઉપર બેઠેલા માણસ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈને આવ્યો હોય એ સમજી શકાય, પણ એની જવાબદારી વાલી તરીકેની છે. ત્યાં બેઠેલો દરેક સદસ્ય, એ ભારતીય જનતા પાર્ટીનો હોય તો પણ ભલે, કોંગ્રેસનો હોય તો પણ ભલે, અપક્ષ હોય તો પણ ભલે, કે અન્ય કોઈ રાજકીય પાર્ટીનો હોય તો પણ ભલે, એના વાલી છે, એના મોભી છે. એની જવાબદારી છે કે બધા જ લોકોને પૂરતો સરખો ન્યાય મળે. પણ ક્યારેક અમુક બાબતોમાં એવું થયું, એટલા માટે એ રીતે વધુ આક્રમકતા સાથે વાત ત્યાં કરવી પડી. પણ એ જનતા જનાર્દનના પ્રશ્નો માટે, કોઈ વ્યક્તિગત લડાઈ માટેની એક વાત. બીજો પ્રશ્ન તમે જે રીતે પૂછો કે ભવિષ્યમાં તમને પણ રાજુલા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાની તક ભારતીય જનતા પાર્ટીમાંથી મળે, તો હું એમ કહીશ કે એ આવનારો સમય કહેશે. ભવિષ્યના ગર્ભમાં શું છે એ કોઈ નહીં કહી શકે. તમે ખૂબ સારી રીતે જાણો છો કે ભૂતકાળની અંદર હું જ્યારે ધારાસભ્ય પદ ઉપર કાર્યરત હતો ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી 1-2 વખત કહેવાયું હતું. ત્યારે પણ મેં સવિનય કહ્યું હતું કે મારાથી આ નહીં થઈ શકે. ત્યારબાદ હારનો સામનો કરવો પડ્યો. અત્યારે તો આમ જુઓ તો અમરીશ ડેર કશું જ નથી, તેમ છતાં પણ એને એ જ લાગણી, એને એ જ પ્રેમ, એને જ આવકાર ભારતીય જનતા પાર્ટીના શેષ નેતૃત્વ દ્વારા મને મળ્યું છે, ત્યારે મેં સ્વીકાર્યું છે. પણ આવનારા સમયની અંદર શું મળશે, કેમ મળશે, કઈ રીતે મળશે, એ બધું જ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરવાનું છે. તો કાર્યકર તરીકે જોડાયો છું. જે રીતે મને સૂચના મળશે, જે રીતે મને કામ કરવાનો મોકો મળશે, એ મુજબ ચોક્કસ પ્રમાણે કરીશું. પણ જો મળશે ભવિષ્યમાં ક્યારે પણ, તો પણ હું એમ કહીશ કે માણસનો પ્રાણ અને પ્રકૃતિ એક સાથે જાય. આક્રમકતા 100% હોઈ શકે, પણ વાત એટલી છે કે ભૂતકાળની અંદર પણ ખૂબ માન મર્યાદા સાથે એક યોગ્ય પ્લેટફોર્મ ઉપરથી રજૂઆત કરી છે. તો આવનારા સમયમાં પણ જે કાંઈ તક મળશે તો એ મુજબ આગળ કરીશું.
આપે 2022 વિધાનસભાની વાત કરી, પરંતુ ભૂતકાળમાં આપણે જોયું છે હીરા સોલંકી જીતતા આવ્યા છે. 2017માં આપે તેમને હરાવ્યા. હમણાં છેલ્લે અમરેલી મત વિસ્તારમાં CR પાટીલ આવ્યા ત્યારની પણ વાત છે. હીરાભાઈ પોતે બોલવા આવ્યા હતા, પરંતુ એમનું જે વક્તવ્ય હતું, CR પાટીલ તેમને પહેલાં કહે છે કે ટૂંકમાં પતાવજો, ને પોતે હીરાભાઈ પણ 1 કે 1.5 મિનિટનું બોલે છે, એમાં એ આપનું નામ પણ નથી લેતા. આપને શું લાગે છે કે આજે પણ જે લડાઈ હતી હીરા સોલંકી અને અમરીશ ડેર વચ્ચેની એ જારી છે? હું એમ કહું છું કે આપના પ્રશ્નનો જવાબ આપના પ્રશ્નમાં જ છે. એટલા માટે કે જે રીતે કાર્યક્રમનો સમય જે આપવામાં આવ્યો હતો એના કરતાં આદરણીય પાટીલ સાહેબ 1.5 કલાક જેટલો સમય લેટ પહોંચ્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સમગ્ર કાર્યક્રમ એકદમ ખુલ્લા મંચ નીચે થયો હતો, જ્યાં આગેવાનો જ્યાં બેઠા હતા ત્યાં ચોક્કસ પ્રમાણે સ્ટેજ હતું, પણ જ્યાં કાર્યકર્તાઓ, અસંખ્ય કાર્યકર્તાઓ જ્યાં બેઠા હતા ત્યાં કોઈ પ્રકારનો છાંયડો નહોતો, એકદમ તડકો હતો. એટલા લેટ આવ્યા હતા. અને બધા જ લોકોને જ્યારે બોલવાનું હતું ત્યારે આદરણીય પાટીલ સાહેબે આપે જ કહ્યું કે ભાઈ હીરાભાઈને એમ કહ્યું કે તમે ટૂંકમાં બોલજો, અને એણે જ એવી સૂચના આપી કે તમે એક નામ ખાલી લઈ અને તમે તમારી વાત શરૂ કરજો. એટલા માટે એણે એને ફોલો કરી છે, હું આપને જણાવી રહ્યો છું. જી અમરીશભાઈ, તમે કોંગ્રેસમાં હતા ત્યારે જે રીતે લોકોના સવાલ ઉઠાવતા હતા, ભવિષ્યમાં રાજુલાની જનતાના કેટલાક સવાલ, કેટલાક પ્રશ્નો હશે, તો શું તમે ભાજપ સામે જેવા પ્રશ્ન તમારો ઉઠાવી શકશો? હું એવું માનું છું કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. હું જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો અને પહેલી જ સભા સત્કાર સમારંભ આદરણીય CR પાટીલ સાહેબની અધ્યક્ષતામાં રાજુલા શહેરમાં થયો, ત્યારે પણ મારો વિડીયો જોજો, એમાં બહુ સ્પષ્ટતા સાથે મેં એમ કહ્યું છે કે આ એ મેદાન ઉપરથી સભા થઈ રહી છે કે જ્યાં અમરીશ ડેર તોકતે વાવાઝોડાના 13,000 લોકોને સહાય નથી મળી એના માટેની સભા કરી હતી. આ એ જ જગ્યા છે કે જે જગ્યા ઉપરથી રેલવેની જમીનમાં ગાર્ડન બને, વોકવે બને, રસ્તો પહોળો થાય એના માટેની રજૂઆત પણ મેં અહીંથી કરી હતી. આ એ જ જગ્યા છે જ્યાં ચાંચ બંદરના પુલ માટે મેં અસંખ્ય વાર લડાઈ કરી હતી. આ એ જ જગ્યા છે કે જ્યાં રાજુલા, જાફરાબાદ, ખાંભા મત વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતના પ્રશ્નો માટે મારે લડવાનું પણ આવ્યું હોય. એ પલળતા વરસાદે સભા કરી હોય તો પણ ભલે, સવારે 6 વાગે ઉપવાસ કરી અને જનમેદની એકઠી કરી હોય તો પણ ભલે, કે એ તે દિવસનો જે કાર્યક્રમ હતો ત્યારે તડકાની અંદર કોઈ કાર્યક્રમ કર્યો હોય તો પણ ભલે, પણ મેં મારા પ્રશ્નો, હું એમ કહું છું કે સવિનયપૂર્વક મેં એમની સામે મેં મૂક્યા હતા. અને હું આભાર માનું છું આદરણીય પાટીલ સાહેબનો કે જેણે સૌથી મોટા પ્રશ્ન માટે, જેના માટે મારા 16 દિવસ ઉપવાસ કરવા પડ્યા હતા ગાર્ડન બનાવવા માટે રેલવેની જગ્યામાં, એ તે જ દિવસે એણે એમ થયું કે આવનારા સમયની અંદર આ બાબતમાં યોગ્ય થશે. તો મેં તો ડે 1 થી જ મારી વાત વિનમ્રતાપૂર્વક ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વને મેં જણાવી હતી. અને આગામી સમયમાં પણ પૂરા વિવેક થશે, યોગ્ય પ્લેટફોર્મ ઉપરથી જનતા જનાર્દનને પડતી મુશ્કેલીઓ જે છે એના માટેની ચર્ચા યોગ્ય ફોર્મેટમાં કરીશું. અમરીશભાઈ, તમે ભાજપમાં જોડાયા એ પહેલાં તમારો વિડીયો અને ફોટો વાયરલ હતા CR પાટીલ અને માયાભાઈ આહિર સાથે મુલાકાતના. તો તમે ભાજપમાં જોડાયા તો એ માટે તમારો સંપર્ક કોણ દ્વારા કરવામાં આવ્યો તો એ તમે જણાવશો? સમગ્ર ગુજરાતની અંદર જાહેર મંચ ઉપરથી જો કોઈ પણ વ્યક્તિને આમંત્રણ અપાયું હોય, 1 વખત નહીં, 2 વખત નહીં, મોર દેન 3 ટાઈમ્સ, તો હું એવું માનું છું કે યશ કદાચ મને કુદરતે અપાવ્યો છે. એટલે કોઈ વચ્ચે રહીને કંઈ કરવાની કોઈ જરૂર જ નહોતી, કારણ કે આદરણીય પાટીલ સાહેબે જ પોતે જ એમની લાગણી, એમની પ્રેમ, એમની હૂંફ એમણે દર્શાવી હતી. તેમ છતાં પણ એ બધા જ લોકો જે છે મારા નજીકના મિત્રો છે, મારા વડીલો છે, મારા માર્ગદર્શકો છે, મારા શુભેચ્છકો છે. એટલે બધા જ મિત્રો સાથે ચર્ચા કરી અને આ નિર્ણય યોગ્ય સમયે મેં લીધો છે. અમરીશભાઈ, આપણે જ્યારે વાત થઈ કે અમરીશ ડેર રાજીનામું આપવાના છે, ત્યાંથી લઈ અને તમે ભાજપમાં જોડાઈ ગયા, રાજુલામાં તમે બેઠક કરી અને બધા વચ્ચે એક વ્યક્તિ છે જે માયાભાઈ આહિર, તમે હાલ પણ કીધું કે મારા માર્ગદર્શકો છે ને, તે દિવસની તમારી સ્પીચમાં પણ હતું કે માયાભાઈ મારી ડે 1 થી માર્ગદર્શક રહ્યા છે. તો શું ભાજપમાં જોડાવા માટે માયાભાઈએ તમને માર્ગદર્શન આપ્યું હતું કે જાઓ? જ્યાં વ્યક્તિગત સંબંધો ખૂબ ગાઢ હોય, ખૂબ નજીકના હોય, ત્યાં બધા જ લોકોને સ્વતંત્રતા આપવી ખૂબ જરૂરી છે. જો જાહેર જીવનની અંદર કે નજીકના સંબંધોમાં જો સ્વતંત્રતા ન હોય તો એ સંબંધ લાંબો સમય ટકતો નથી.
એટલા માટે હું ચોક્કસ પ્રમાણે કહીશ કે બધા જ આગેવાનોએ, બધા જ મિત્રોએ, બધા જ માર્ગદર્શકોએ પોતાની વાત મારી સામે મૂકી હોય અથવા મેં એની સામે મૂકી હોય, પણ નિર્ણય શું કરવો છે એ તો ચોક્કસ પ્રમાણે મારા ઉપર છોડ્યું હોય અને છોડ્યું છે એટલા માટે કે સંબંધની અંદર સ્વતંત્રતા ખૂબ જરૂરી છે. જેમ કે અમરીશભાઈ તમે કહ્યું સ્વતંત્રતા, તો એક બાજુ કહેવાતી કોંગ્રેસ પાર્ટીએ પૂર્ણ રીતે સ્વતંત્રતા ગણવામાં આવે છે, પરંતુ ભાજપમાં એ સ્વતંત્રતા તમને મળી શકશે? સ્વતંત્રતા શબ્દ વ્યાજબી એટલા માટે છે અને સાથે એ બાબતનો પણ હું ઉલ્લેખ કરવા માગું છું કે સ્વતંત્રતા એટલે સ્વચ્છંદતા નહીં. સ્વતંત્રતા બહુ પાતળી ભેદરેખા છે આ શબ્દોની, પણ સ્વતંત્રતા કોંગ્રેસમાં પણ મને ખૂબ મળી, ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું ત્યારે પણ મળી અને આવનારા સમયમાં પણ મળશે. એનું પણ એક ઉત્તમ ઉદાહરણ હું આપને મેં મારા સ્પીચમાં પણ મેં એવું જણાવ્યું હતું કે હું અત્યાર સુધી એવું માનતો હતો કે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાન કોઈ વિધાનસભામાં બોલે, મીડિયામાં બોલે, ત્યારે એને કાગળ પકડાવી દેવામાં આવે કે તમારે આટલું બોલવાનું છે. પણ હું એવું માનું છું કે જ્યારે મેં ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે મેં પ્રવેશ કર્યો અને હું કમલમ પહોંચ્યો ત્યારે મારી મનમાં થોડું એવું ચાલતું હતું કે હમણાં મને કહેવામાં આવશે કે તમારે આટલું બોલવાનું છે, આટલું નહીં. એના કરતાં ઉલટું થયું અને આદરણીય પાટીલ સાહેબે એમ કીધું કે અમરીશભાઈ જે પાર્ટી છોડીને આવ્યા છે એને ક્રિટિસાઇઝ નહીં કરતા, એનું ખોટું નહીં બોલતા, એનું ખરાબ નહીં બોલતા, તમને જે યોગ્ય લાગે એ તમે તમારી વાત યોગ્ય પ્લેટફોર્મ પરથી રજૂ કરો. એટલે હું એવું માનું છું કે ક્યારેક અનુમાનના આધારે આપણે વાત કરતા હોઈએ છીએ, પણ મારો અનુભવ પહેલી જ બેઠક દરમિયાન આટલો સારો રહ્યો છે. અમરીશભાઈ, ભાજપનો એક જૂથ માને છે કે જે વિકાસના ભગીરથ કાર્યો છે એ 2014થી શરૂ થયા છે અને 1909થી 2004માં રહ્યા છે, જ્યારથી ઘણા વિકાસ કાર્યો કોંગ્રેસે પણ કર્યા છે. તો તમને કેટલું લાગે છે કે આ જે વાક્ય જે ભાજપનું મોટું જૂથ માને છે એ કેટલું સત્ય છે? હું એ બાબતમાં એવું આપણે જણાવવા ઈચ્છું છું કે તમે કોઈ મંદિરે ભગવાનને નાળિયેર વધેરી રહ્યા હો તો પ્રથમ ટ્રાયથી નાળિયેર ન ફૂટે, બીજા પ્રયત્નથી કદાચ નાળિયેર ન વધેરાય અને ત્રીજા પ્રયત્નથી નાળિયેર વધેરાય, તો ઇટ ડઝન્ટ મીન કે એ ત્રીજા ઘાથી જ નાળિયેર વધેરાયું છે. તો જે પહેલો જે પ્રયત્ન થયો છે એનું મહત્ત્વ એટલું જ છે કે જેણે ત્રીજો પણ કર્યો. પણ હા, એટલું જ ચોક્કસ કે ભૂતકાળની અંદર જે રીતે એના કામો થયા છે એ મુદ્દા આધારિત એને કોઈ ક્રિટિસાઇઝ કદાચ કરી શકે, પણ મહેનત તો બધી જ સરકારોએ કરી છે અને આ દેશનો ઢાંચો જે બન્યો ત્યારથી આજ સુધીની અંદર બધી જ સરકારોએ કામ કર્યું છે. એવું હું કહું એના કરતાં પણ આખી ભારતીય જનતા પાર્ટી જે મહાપુરુષની વિચારધારાથી ચાલે છે, અટલજી, એણે પણ સંસદ ભવનમાં એવું એમ કહ્યું છે કે मैं कभी नहीं कहना चाहूँगा कि पिछली सरकारों ने इस देश के विकास में उसका योगदान नहीं है. આવી ફ્લોર ઉપર બોલ્યા છે. એટલે સ્વાભાવિક છે કે બધી જ સરકારોનું યોગદાન રાજ્યને દેશ ઉન્નતિ તરફથી જાય એના માટે એને પ્રયત્ન કર્યો. જી અમરીશભાઈ, તમે કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપ પર આકરા પ્રહારો કરતા હતા, અચાનક ભારતીય જનતા પાર્ટી તમને આટલી વાલી કેમ લાગવા લાગી? અઘરો પ્રશ્ન છે પણ મને ગમતો પ્રશ્ન છે. મેં અગાઉ કહ્યું એમ કે રાજનીતિની અંદર બધી જ રાજકીય પાર્ટીઓની વિચારધારા અલગ હોઈ શકે, પણ બધાનો ધ્યેય એ જનતા જનાર્દનનું હિત કરવું એ છે. મારા તમારા દેશની અંદર એકતા છે, પણ એ વિવિધતામાં એકતા છે. આ રાષ્ટ્રમાં વિવિધતામાં એકતા છે એટલા માટે કે આ દેશની અંદરના તમામ રાજ્યોની સ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિ જુદી છે, ખાનપાનની સ્થિતિ જુદી છે, ભાષા પણ બધાની જુદી જુદી છે, ધર્મની વાત કરીએ, સંપ્રદાયની વાત કરીએ તો રાજ્યમાં ને દેશમાં વસતો વર્ગ જુદા જુદા ધર્મ અને સંપ્રદાયોમાં પણ માને છે. એટલે બધી જ રાજકીય પાર્ટીઓએ એવી રીતે વહીવટ કરવો જોઈએ અથવા તો એવી રીતે આગળ ચાલવું જોઈએ જેમાંથી રાજ્યના કે દેશના દરેક વર્ગના લોકો, દરેક સંપ્રદાયના લોકો, દરેક ભાષાભાષીના લોકો, દરેકની જેની ખાવા પીવાની શું કહેવાય કે શોખ જુદા જુદા છે, એ બધી જ વસ્તુઓને સાથે લઈને કેમ ચાલી શકાય. તો ક્યાંક મને એવું લાગ્યું કે થોડા સમયથી જે સૌથી મોટો મુદ્દો રામ મંદિરનો જે છે, અને એમાં પણ જ્યારે ભગવાન રામલલ્લા પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થવાના હોય, એટલે કે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ હોય, એ કાર્યક્રમની અંદર આવડી મોટી રાજકીય પાર્ટી જે દેશની સૌથી જૂની પાર્ટી છે
કે દેશની આઝાદીમાં પણ એનું મહામૂલું યોગદાન છે, એ પાર્ટીના આગેવાનો એવું સ્ટેટમેન્ટ કરે કે એમાં અમે નહીં જઈએ, તો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક મારા જેવા અસંખ્ય કાર્યકર્તાઓ માટે, અસંખ્ય લોકો માટે નિરાશાજનક સ્ટેટમેન્ટ હતું. અને ત્યારથી થોડું એમ થયું કે અમુક બાબતોની અંદર ચોક્કસ પ્રમાણે ડિસ્ટન્સ રાજનીતિક પાર્ટીઓએ જાળવવું જોઈએ, જે ન જળવાયું એટલા માટે કદાચ આ નિર્ણય કરવો પડ્યો છે એવું હું માનું છું. અમરીશભાઈ બહુ ઇઝીલી પકડાય એવું લાગતું નહીં. અમરીશભાઈ, મને લાગે તમને 2-3 દિવસમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ટ્રેનિંગ બરોબર મળી ગઈ છે. તમે બધા જ જવાબ એકદમ સાયકોલોજીકલ આપો છો, એકદમ ટેક્ટિકલ આપો છો. મારો એક બહુ ફ્રેન્ક સવાલ છે ને અમરીશભાઈ, તમે તો બહુ ફ્રેન્કલી બોલવા માટે જાણીતા છો. બહુ ફ્રેન્ક સવાલ છે, કેટલું અઘરું છે તમારા માટે કોંગ્રેસના ટીકાઈ નથી કરવાની, અચ્છા ભાજપના વખાણ પણ કરવાના છે? સાચું કહેજો. અચ્છા એ ભૂલી જાઓ કે તમે કોઈ ઇન્ટરવ્યૂમાં છો, પણ એ ભૂલી જાઓ કે એક પત્રકાર તરીકે સવાલ પૂછું છું. અમરીશ ડેર મનમાં, અને એક જોડે સવાલ એડ પણ કરી દો કે જ્યારે અમરીશ ડેરે પહેલી વાર કમલમમાં પગ મૂક્યો, કારણ કે અમરીશ ડેર માટે કમલમ 5 વર્ષ જ્યારે ધારાસભ્ય હતા ને તે બાદ ખૂબ મુશ્કેલ શબ્દ રહ્યો છે કમલમ, કેમ કે વારંવાર વાર પ્રહાર કરવા માટે કમલમ ઉપયોગ થતો. અને હવે કમલમમાં પગ જ્યારે અમરીશ ડેરે મૂક્યો ત્યારે શું વિચારતા હતા, અને કેટલું અઘરું છે અમરીશ ડેર માટે કે તમારે કોંગ્રેસની ટીકાઈ નથી કરવાની? કારણ કે ટીકા તો સ્વાભાવિક રીતે અંદરો અંદર તમે કરતા હશો, તો જ તમે પક્ષ છોડ્યો છે, તો જગ જાણે છે. તો કેટલું મુશ્કેલ છે? અંગ્રેજીમાં એક બહુ સારી કહેવત છે કે ટુ બી મીટ એન્ડ ડિપાર્ટ ઇઝ ધ લો ઓફ નેચર. મળવું ને જુદા પડવું એ પ્રકૃતિનો નિયમ છે. પણ એટલું પણ ચોક્કસ પ્રમાણે કે જ્યારે પણ કોઈ બાબત તમે છોડી રહ્યા છો ત્યારે ચોક્કસ પ્રમાણે થોડો અસમંજસતા થાય જ. એટલા માટે કે જ્યાં તમે 5 વર્ષ 6 વર્ષ રહ્યા છો એને છોડીને જ્યારે તમે જઈ રહ્યા છો ત્યારે ચોક્કસ પ્રમાણે થોડી અસમંજસતા, થોડી અસ્વસ્થતા પણ થાય જ. કારણ કે જ્યાં રહ્યા છીએ ત્યાં લાગણીથી રહ્યા છીએ, પ્રેમથી રહ્યા છીએ, ઇન્ટિમસીના સંબંધો સાથે રહ્યા છીએ, તો એ સ્વાભાવિક છે, થોડું થાય. પણ સાથે એટલું પણ ચોક્કસ કે તમે જ્યારે કંઈ કરી રહ્યા છો ત્યારે તમે અથાગ પ્રયત્નો કર્યા ભૂતકાળની અંદર કે ભાઈ અમુક બાબતોથી, અમુક સ્ટેટમેન્ટોથી ડિસ્ટન્સ જાળવવું જોઈએ. તમને જાણીને આશ્ચર્ય થશે, 2 મહિના પહેલાં આદરણીય ખડગેજીની ઉપસ્થિતિમાં, આદરણીય રાહુલજીની ઉપસ્થિતિમાં દિલ્હી મુકામે પોલિટિકલ અફેર્સ કમિટીની એક મિટિંગ હતી. અને એઝ એ વર્કિંગ પ્રેસિડેન્ટ પણ હું એનો મેમ્બર હતો. બધા જ આગેવાનો રાઉન્ડ ટેબલમાં બેસીને શીર્ષ નેતૃત્વ સાથે વાત કરતા હતા. બધા જને કહેવાની, સમજવાની, કંઈ પ્રશ્ન પૂછવાની છૂટ હતી. તો મેં પણ એક મારી વાત મેં રજૂ કરી હતી, ઓથેન્ટિક મુદ્દા સાથે મેં એવી કરી હતી વાત કે મેં કીધું જ્યારે પણ આ દેશ આઝાદ થયો, મહામૂલી આઝાદી મળ્યા પછી જ્યારે પણ રાજનીતિની શરૂઆત થઈ ત્યારે પ્રથમ ચૂંટણી જ્યારે યોજાઈ ત્યારે વિવિધ મુદ્દાઓ કોંગ્રેસ પક્ષે ગુજરાત રાજ્યની અને દેશની જનતા સામે મૂક્યા હતા કે અમે આ કરીશું, અમે આ કરીશું, અમે આ કરીશું, અમે આ કરીશું, અમે આ કરીશું. મેં ખૂબ વિનમ્રતાપૂર્વક શીર્ષ નેતૃત્વને એવું જણાવ્યું હતું કે એ મુદ્દાની છણાવટ એક વખત ફરી વખત એની ચર્ચા વિચારણા થાય, એનું વાંચન થાય અને યોગ્ય પ્લેટફોર્મ ઉપર ફરી વખત એ રિવાઇવ થાય એના માટેના પ્રયત્નો કરવા જોઈએ. અને હું એવું માનું છું કે બધા જ મુદ્દાઓની અંદર, મેનિફેસ્ટોની અંદર બધા જ ધર્મના, બધા જ સંપ્રદાયના લોકોને સાથે લઈને ચાલવું, રાજ્યનું કે દેશનું હિત થાય એને પ્રાયોરિટી આપવી, આ બધા જ મુદ્દાઓ એમાં હતા. તો મેં ચોક્કસ પ્રમાણે મેં ધ્યાન દોર્યું હતું કે જે આપણાથી છૂટી રહ્યું છે. અને આમ પણ રાજનીતિની અંદર એવું કહેવાય છે કે તમારે જનતા જનાર્દન શું ઈચ્છે છે એ મુદ્દાને આધારિત ચાલવું જોઈએ. એનો મતલબ એવો પણ નથી કે તમારે કોઈ ચોક્કસ વર્ગને, ચોક્કસ સંપ્રદાયને, ચોક્કસ સમાજને કંઈ નુકસાન પહોંચાડવું. પણ એટલું તો ચોક્કસ પ્રમાણે થઈ શકે કે જ્યારે માહોલ સમગ્ર દેશની અંદર ચાલ્યો હોય ને દેશની ને જનતા વિચારતી હોય, આટલી ધોબી પછડાટ મળી હોય, તમને સતત તમે જ્યારે ચૂંટણીઓમાં આવતા હોય ત્યારે તમારે ઇવેલ્યુશન કરવું. તમે શું કારણ માનો છો કોંગ્રેસને આટલી ધોબી પછડાટ? હું રાજ્યની પણ વાત કરું છું, કેન્દ્રની પણ વાત કરું છું, જોડે એડ પણ કરી દઉં કે તમે કોંગ્રેસ છોડી, અર્જુનભાઈએ કોંગ્રેસ છોડી દીધી, ચિરાગ પટેલે કોંગ્રેસ છોડી દીધી, ઘણા બધા નેતાએ, લિસ્ટ બહુ મોટું છે અને અત્યાર સુધી તો 80થી ઉપર નેતાઓ છે. એવી શું રાજ્યના કોંગ્રેસમાં ઉણપ છે? નેતૃત્વની ખામી છે, નેતાઓની ખામી છે, કે પછી સ્થિતિ એવી છે?
અને હું એટલા માટે આ પૂછું છું કારણ કે જેમ આપે કીધું કે આપના જ સવાલ, આપના જ જવાબથી મેં આ સવાલ શોધ્યો છે, એટલે આપ પ્લીઝ સીધો જવાબ આપજો. તમે જ કીધું કે ઇન્ટિમેટ થઈને કામ કર્યું, બધા સાથે પ્રેમથી રહ્યા, તો પ્રેમથી રહ્યા છો તો આપને ખબર પણ હશે કે અંદર શું ચાલે છે. તો એ અમારે જાણવું છે કે એવું શું કોંગ્રેસમાં ચાલે છે? નેતાઓનો પ્રોબ્લેમ છે કે સંગઠનનો કે નેતૃત્વનો? નહીં, ગુજરાતની અંદર હું એવું માનું છું કે એવો કોઈ ખાસ પ્રોબ્લેમ મને દેખાયો નથી. વાત જે છે એ શીર્ષ નેતૃત્વની છે, હાઈકમાન્ડની વાત છે. અને હાઈકમાન્ડમાં પણ પાર્ટીના મુખ્ય લોકોની આજુબાજુના લોકો જે છે, જે માર્ગદર્શકો જેને કહી શકાય, જે ભૂતકાળમાં આદરણીય હેમંતભાઈ પણ હતા, બરાબર, તો અત્યારે એ ભૂમિકા જે લોકો ભજવે છે એને ચોક્કસ પ્રમાણે એક ચોક્કસ દિશા સાથે આગળ વધવું જોઈએ. માનો કે અમુક નિર્ણયો એવા હોય કે જે ફાર ઇસ્ટના રાજ્યોમાં પોપ્યુલર હોય, ત્યાં ખૂબ ચાલતા હોય, હિન્દી બેલ્ટમાં ન ચાલતો હોય. ક્યાંક એવું પણ હોય કે ઉત્તરના જે રાજ્યો જે છે આ દેશના, ઉત્તરના રાજ્યોમાં પણ જે પ્રશ્નો ચાલતા હોય એ ગુજરાતમાં કે હિન્દી બેલ્ટમાં ન ચાલતા હોય. તો આવી બાબતો જે છે એમાં યોગ્ય રીતે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ, આ કોઈ હું એને સલાહના રૂપમાં નહીં પણ એક વિનંતીના રૂપમાં, કે જેના હિસાબે સંખ્ય કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને જતા રહ્યા છે એનામાં નિરાશા ન આવે. હું એમ કહું છું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં, એટલે કે જુદા જુદા રાજ્યોમાં પણ જુદા જુદા પોઈન્ટની જુદા જુદી ડિસ્કશન, જુદી જુદી ચર્ચાઓ થઈને પછી નિર્ણયો લેવાય છે. તો અમુક બાબતોથી ડિસ્ટન્સ, નિર્ણયોથી ડિસ્ટન્સ જાળવવું જોઈએ, એવું મારું માનવું છે. એટલે જે પણ કાંઈ થઈ રહ્યું છે એ શીર્ષ નેતૃત્વ, હાઈકમાન્ડ તરફથી થઈ રહ્યું હોય એવું મારું માનવું છે. અને એ કદાચ ખોટું પણ હોઈ શકે. અમરીશભાઈ, આજે આપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છો, પરંતુ જ્યારે આપે ટ્વીટ કર્યું રામ મંદિર આમંત્રણને લઈ કોંગ્રેસે અસ્વીકાર કર્યો જવાનો મુખ્ય નેતાઓએ, પહેલાં અર્જુનભાઈ ટ્વીટ કરે છે, ત્યારબાદ અમરીશભાઈ ટ્વીટ કરે છે. શું તે દિવસથી જ નક્કી હતું, ખાલી તારીખની રાહ જોતા હતા? એવું એટલા માટે નહીં કહી શકાય કે 1-2 કલાકોની આગળ પાછળ એ બધા ટ્વીટ થયા હશે. સ્વાભાવિક છે કે જાહેર જીવનમાં રહેતા લોકો ખૂબ વ્યસ્ત હોય, અને મારો મત વિસ્તાર તો એવો છે કે જ્યાં ઘણી બધી જગ્યાએ નેટવર્કના પણ ઇસ્યુ હોય. તો ગ્રામ્ય પ્રવાસમાંથી જ્યારે આવ્યા, જ્યારે જાણ્યું, ત્યારે ચોક્કસ પ્રમાણે એ સ્ટેટમેન્ટથી થોડું દુઃખ થયું. ત્યાં વ્યાજબી નથી, પણ આખી સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગયેલી હતી કે આયોજનપૂર્વકની હતી એવું ન હતું. પણ ચોક્કસ પ્રમાણે જ્યાં લાગણી દુભાઈ ને યોગ્ય પ્લેટફોર્મ ઉપરથી મેં મારી વાત મેં કરી હતી. વાત તે પણ છે કે અર્જુનભાઈ છે, એમના કહેવાથી અર્જુનભાઈ આપની સાથે વાત કરી ને અર્જુનભાઈના ખેમાના આપ છો તેવી પણ ચર્ચા છે. એટલે કે શું અર્જુનભાઈ આપને મનાવવામાં હતા? અર્જુનભાઈએ આપને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં હું જોડાઈ રહ્યો છું, મારી સાથે જોડાઈ જાઉં? આદરણીય અર્જુનભાઈ રાજનીતિમાં મારા માર્ગદર્શક રહ્યા છે. 2012ની અંદર એ જ્યારે કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ હતા ત્યારે પણ મેં ટિકિટ માગી હતી, તો મને ટિકિટ નહોતી મળી, હું એનો નજીકનો હોવા છતાં પણ. 2017માં એ પ્રદેશ અધ્યક્ષ ન હતા, આદરણીય ભરતસિંહ સોલંકી સાહેબ પ્રદેશ અધ્યક્ષ હતા, ત્યારે પણ મને ટિકિટ મળી છે. તો મારા સંબંધો બધા જ વડીલો સાથે, શીર્ષ નેતૃત્વ સાથે રહ્યા છે. હા, એટલું જ ચોક્કસ કે એ મારા માર્ગદર્શક છે. કાંઈ પણ હોય તો હું એમની સાથે ડિસ્કસ કરું છું, એમની સાથે વાત કરું છું. પણ મેં પહેલાં કહ્યું એમ કે હું જ્યાં જોડાયેલું છે ત્યાં બધા જ લોકો સંબંધોમાં સ્વતંત્રતા આપવી એવું સ્પષ્ટ પ્રમાણે માને છે. એટલે તમારે આમ જ કરવું જોઈએ કે તમારે આમ જ કરવું જોઈએ એવી ડિસ્કશન ક્યારેય થઈ નથી. હેલ્ધી ડિસ્કશન તમામ પ્રકારની થઈ હોય, પણ નિર્ણય જે માણસે લેવાનો છે એ એમની સ્થળ, એમની સ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિ એમના આધારે લેવાનો હોય છે, એ પ્રમાણે લીધો છે. અમરીશભાઈ, ગુજરાતમાં કોંગ્રેસને લઈને એક ચર્ચા એવી છે કે એક જ વ્યક્તિને બધી વસ્તુ મળી રહી છે. શું તમે આ વાતથી સહેમત છો? મારા ધ્યાને એવું નથી, છતાં કોઈ તમારા ધ્યાને હોય તો મૂકો તો હું વાત કરીશ. આજે ગુજરાતની અંદર પ્રથમ હરોળની નેતાગીરી જે છે એ બધાય જુદાની રીતે જેને જે જવાબદારી મળી છે એ મુજબ કામ કરી રહ્યા છે. કોઈ પર્ટિક્યુલરલી વ્યક્તિને કે પર્ટિક્યુલરલી સમાજને જ આપ્યું હોય એવું કંઈ મારું કોઈ કહેવાનું નથી. અત્યાર સુધી જેટલી ચર્ચાઓ થઈ, મીડિયામાં ચર્ચા થઈ, તમે રૂમાલની જગ્યા પણ પૂરી દીધી, એ બધી ચર્ચાઓ ભાજપ તરફી છે. મારે એ જાણવું છે કે શું અમરીશ ડેરને રોકવાનો પ્રયત્ન ના કરાયો? ચોક્કસ પ્રમાણે પ્રયત્ન સારામાં સારી રીતે થયો હતો.
યોગ્ય રીતે થયો હતો. પણ જ્યાં તમારી ભાવનાત્મક લાગણીઓને જ્યારે ઠેસ પહોંચે ત્યારે સ્પષ્ટ પ્રમાણે યોગ્ય નિર્ણયો ન થાય તો એ વ્યાજબી નથી. અને મારે જ્યાં જ્યાં ચર્ચા કોંગ્રેસના ગુજરાતના શીર્ષ નેતૃત્વ સાથે જે થઈ છે તો એ પણ એકદમ નિખાલસતાથી, નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી થઈ છે. એવું નથી કે પાટીલ સાહેબ આજે આવ્યા અને આજે જ મેં કોંગ્રેસ છોડી દીધી, કોઈને ખ્યાલ નથી, એવું નથી. જ્યારે જ્યારે આ ચર્ચા થઈ છે ત્યારે ચોક્કસ પ્રમાણે મેં મારી વાત જે તે વખતે ગુજરાત કોંગ્રેસ પક્ષના શીર્ષ નેતૃત્વ સાથે મેં કરી છે. અમરીશભાઈ, રાજુલા પર આવીએ. રાજુલાથી સભામાં પણ મને લાગે છે ગુજરાતની જનતાએ જોયું કે આપના સમર્થનમાં કેટલા લોકો આવ્યા, અને જેમ સી.આર. પાટીલે પણ કીધું ને, આપ પણ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તડકામાં 2-3 કલાક સુધી રાહ જોઈ. રાજુલામાં હીરા સોલંકી એક એવા નેતા છે જે વર્ષોથી રાજુલાના એક નેતા તરીકે ઓળખ પામી ચૂક્યા છે. હવે આપ ભારતીય જનતા પાર્ટીમાં છો, હીરા સોલંકી પણ ત્યાં છે, અને ચર્ચાઓ એવી છે કે તમારા આવવાથી હીરા સોલંકી નારાજ છે. અચ્છા, આપના અને હીરા સોલંકીના સંબંધ પહેલાં કેવા હતા, અને ભાજપમાં આવ્યા બાદ કંઈક તો વાત થઈ હશે હીરાભાઈ સાથે? જાહેર જીવનમાં કોઈ કાયમી મિત્ર નથી ને કોઈ કાયમી દુશ્મન નથી, આવું પહેલાં હું કહી ચૂક્યો છું. આગામી સમયમાં પણ કોનું શું કરવું એ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ નક્કી કરશે. અને ફીડબેક માટે એક ઉદાહરણ પણ હું આપવા ઈચ્છું છું કે આદરણીય સી.આર. પાટીલ સાહેબે એમની સ્પીચ દરમિયાન એવું કહ્યું કે મેં તો અમરીશને 2022માં પણ કહ્યું હતું, અને ત્યારે પણ એણે જે તે વખતે એમની સાથે વાત કરી હતી, અને બંને જગ્યાએ ક્યાંય ચૂંટણી લડે એમાં એમણે સહમતિ દર્શાવી હતી. આવું સી.આર. પાટીલ સાહેબ સ્ટેટમેન્ટ કરી ચૂક્યા છે. તો હું એવું માનું છું કે ત્યારે જો એને તકલીફ કે હરકત સરખું કાંઈ ન હોય તો ચોક્કસ પ્રમાણે અત્યારે પણ જો બધાનું સમાન જળવાતું હોય તો એને હરકત સરખું કદાચ નહીં હોય, એવું હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ પાસેથી સમજી ચૂક્યો છું. કદાચ નહીં હોય, પણ હોય તો નિર્ણય પાર્ટીએ કરવાનો છે. અમરીશભાઈનો શું નિર્ણય છે? રાજુલા માની લો, હું એટલા માટે આ પૂછું છું કારણ કે સામાન્ય રીતે ઇલેક્શન વખતે આપ પણ જાણો છો કે ટિકિટને લઈને માથાકૂટ અથવા કહો કે ચર્ચાઓ કેટલી બધી ચાલે છે. જ્યારે વિધાનસભા આવશે, જ્યારે રાજુલા વિધાનસભા ટિકિટની વાત આવશે ને ત્યારે જો અંદરો અંદર ડખા થશે, અંદરો અંદર કોઈ એવી ચર્ચા થશે કે જેમાં જતું કરવાનો સમય બેમાંથી કોઈ એક નેતાને આવશે, તો અમરીશ ડેનું સ્ટેન્ડ શું છે? ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું. ખુદ ભગવાનને પણ માનવ બનીને આવ્યા ત્યારે એમને પણ ખબર નહોતી કાલ સવારે શું થવાનું છે. તો હું ને તમે તો પામર મનુષ્ય છીએ. ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે એ કોઈ જાણી શક્યું નથી. ચલો હું આમ વાત કરીને પૂછી લઉં, વાંધો નહીં, હું પૂછી તો લઈશ. અમરીશ ડેર શું ઈચ્છી રહ્યા છે? રાજ્યની સેવા કરવા કે કેન્દ્રમાં રાજ્યના મુદ્દા ઉઠાવવા? સીધી રીતે પૂછું, ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી. મને બહુ ગમતો સવાલ તમે પૂછો છો ત્યારે એકદમ નિખાલસતાથી મારે તમને એમ કહેવું છે કે રાજનીતિની અંદર રહેલો માણસ મહત્વકાંક્ષી હોય એ સમજી શકાય. હું પણ કદાચ હશ, એટલા માટે જ હું રાજનીતિમાં છું, ફોર એક્ઝામ્પલ. પણ જ્યારે પણ કોઈ માણસ કોઈ બાબતનું સ્ટેપ ભરતો હોય ત્યારે ચોક્કસ પ્રમાણે નક્કી કરતો હોય છે કે હું શા માટે. તો પણ મેં પણ જ્યારે ઇન 2003 પોલિટિક્સમાં જવાનો વિચાર કર્યો ત્યારે મેં પણ ખૂબ મનોમંથન કરેલું, ને મેં મારી જાતને એક પ્રશ્ન પૂછેલો કે વાય આઈ એમ ઇન પોલિટિક્સ. હું રાજકારણમાં શા માટે? પૈસા માટે, પ્રતિષ્ઠા માટે, કે કંઈક કરવા માટે? તો હું એવું માનું છું કે મારા અંતરાત્માનો જવાબ હતો કે કંઈક કરવા માટે. અને દાવા સાથે કહું છું, આજ 21 વર્ષ મારા જાહેર જીવનમાં થયા છે. 21 વર્ષની અંદર એક પણ ભ્રષ્ટાચારનો આરોપ મારા ઉપર નથી લાગ્યો. ઇવન ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ પણ મેં એવી જાહેરાત આમ તો મેં પહેલાં જ કરી હતી કે જો હું ચૂંટાઈને આવીશ તો પગાર, આમ તો પગાર શબ્દ વ્યાજબી નથી, માનદ વેતન છે, એ પણ હું નહીં લઉં ને મારા જનતા જનાર્દન વિસ્તારના એવા ગરીબ લોકો માટે વાપરીશ કે જેને પોતાના બાળકોને ભણાવવા માટે પૈસા નથી, અથવા તો જેને હોસ્પિટલમાં આરોગ્યની સારવાર માટે પૈસા નથી. અને હું એવું માનું છું કે હું મારા મિત્રો આ પણ કરી ચૂક્યા છીએ. એટલે જ્યારે એવું નક્કી કર્યું હોય કે તમે કંઈક કરવા માટે છો તો કોઈ પદ પાછળ ભાગવું
એ વ્યાજબી નથી. અને આમ પણ કદાચ ગમે એટલા કોઈની પાછળ ભાગો તો પણ ન મળે, અને ક્યારેક બેસી રહો તો આપોઆપ મળે, કારણ કે એ રાજયોગ અને તમારા ભાગ્યની વાત છે. એટલે હું એવું માનું છું કે મહેનત ચોક્કસ પ્રમાણે કરવી જોઈએ, પણ ફળની આશા રાખવી અને સતત એ જ વિચાર્યા કરવું એ મારા જેવા માણસ માટે વ્યાજબી નથી. એટલા માટે આવનારા સમયની અંદર જે પણ કાંઈ યોગ્ય રીતે પાર્ટી સોંપશે અથવા નસીબમાં હશે મારી મહેનતના આધારે, તો હું પ્રયત્ન કરીશ. એટલે કર્મ કિએ જા ફલ કી ચિંતા તું મત કર, પરંતુ રાજનીતિમાં ફલની ચિંતા બહુ હોય છે, અને એ એક કોમન વાત છે, એમાં કદાચ કોઈથી છુપાવવાની વાત નથી. તમે કીધું એમ મહત્વાકાંક્ષા તો હોય. મારો સવાલ હજી એકવાર રિપીટ કરું છું, મને એક જ લાઇનમાં આપ કહી શકશો એવો સવાલ છે. આપને ધારાસભ્ય બની રાજ્યમાં રહી રાજુલાની જનતા સેવા કરવામાં વધુ રસ છે કે કેન્દ્રમાં ગુજરાત રાજ્યના મુદ્દા પોતાના મત વિસ્તાર માટે ઉઠાવવામાં વધુ રસ છે? તમારી ઈચ્છા પૂછી રહ્યો છું. નેતા બન્યા, આપને કંઈક કરવાની ઈચ્છા છે, સમજી ગયા, પરંતુ કંઈક કરી બતાવવા માટે એ હોદ્દો અને એ સ્થળ પણ ખૂબ જરૂરી છે. આપ પણ ખુદ માનો છો અને આપ જાણો પણ છો. તો આપને કયું યોગ્ય લાગે છે? અમરીશ ડેરના વ્યક્તિત્વ પ્રમાણે ધારાસભ્ય કે સાંસદ શ્રી અમરીશ ડેર વધારે સારું લાગશે? હું આનો જવાબ તમને બહુ સારી રીતે આપવાનો પ્રયત્ન કરીશ. મારે તમને પૂછવું છે કે હું તમને 5 નામ અહીંથી એવા ગણાવું કે કદાચ મોર ધેન 3 ટર્મ્સ MLA રહ્યા હોય અથવા MP રહ્યા હોય, છતાં પણ છેવાડાના માણસ સુધી એનું નામ ન પહોંચ્યું હોય. તો હું તમને મારા વિશે પૂછું છું કે માત્ર એક જ ટર્મનો ધારાસભ્ય અને આજે સમગ્ર ગુજરાતના છેવાડાની અંદર પણ એક નામ થોડા ઘણા અંશે જો ચર્ચાતું હોય તો એ હું છું. તો હું એમ માનું છું કે કાંઈ હોદ્દો મળે તો જ કામ કરવું, એના બદલે કામ કરો તો એવું થશે. અને કદાચ એટલા માટે જ એવી એક કહેવત પણ કદાચ એ કહેવાય છે કે કામ એસા કરો કે નામ હો જાય, યા નામ એસા કરો કે કામ હો જાય. આ જ સૂત્રને લઈને અઠવાડિયાથી આગળ તમારું વધવું. નામ એવું છે કે તમે મુખ્યમંત્રી બની જશો. હું એવું માનું છું કે કંઈ મળે, નસીબમાં હશે તો મળશે, પણ મહેનત એવી કરો કે લોકોના હૃદય સુધી પહોંચી શકાય. અને જો લોકોના હૃદય સુધી પહોંચશો તો ઘણું બધું નસીબમાં હશે તો મળશે. અને આમ પણ એક કહેવત મને 2-3 દિવસથી મારા મનમાં ગુંજ્યા કરે છે કે ક્યાંક મારે બોલવી જોઈએ. હું અહીંયા તમને કહીશ કે તું સિર્ફ ઉમ્મીદ બન, કામયાબી કहीं ના કहीं તેરે કદમ ચૂમેગી. લોકોની ઉમ્મીદ બનો, અને લોકોની ઉમ્મીદ એકવાર બનશો તો કામયાબી યથા યોગ્ય સમય આવશે. અને જો નસીબમાં હશે તો કોઈ અટકાવી નહીં શકે, અને જો નસીબમાં નહીં હોય તો તમને કોઈ કાંઈ આપી નહીં શકે. અમરીશભાઈ, મારો એક સવાલ, તમે બહુ સારી એવી કહેવતો બોલો છો, સારી સારી વાત પણ કરો છો, અને વચ્ચે તમે એવું પણ કીધું કે 6 ટર્મ 3 ટર્મથી વધારે જે લોકો જીત્યા હોય, MP MLA રહ્યા હોય, અને હું તો એક વખતનો ધારાસભ્ય છું. CR પાટીલે તમારી રાજુલાની જે બેઠક હમણાં જે થઈ સભા આખી, એમાં એવું નિવેદન આપ્યું કે મેં ગુજરાતમાં કોઈને નહીં, ખાલી અમરીશ ડેર માટે એક જગ્યા રાખી હતી. તો એવું શું છે અમરીશ ડેરમાં કે એ તમારા માટે જ ખાલી CR પાટીલ રોકીને ઊભા હતા? હું પહેલાં જ કહી ચૂક્યો છું એ મુજબ. ના, પણ હું એવું માનું છું કે એ બહુ મેચ્યોર પોલિટિશિયન છે, ખૂબ કસાયેલા નેતા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે 2014માં મારી ભૂલ ન થતું હોય તો સમગ્ર દેશની અંદર સૌથી વધુ મતોથી જીતવાવાળા આદરણીય CR પાટીલ સાહેબ હતા. દેશમાં બધા સાંસદોથી વધુ મતે જીતવાવાળો માણસ. તો એને યોગ્ય ક્યાંક લાગ્યું છે, એટલા માટે કદાચ એણે એવું સ્ટેટમેન્ટ કર્યું છે. પણ હું એ વાતને ફરી વખત જોડવા માગું છું કે પદની પાછળ જો દોડશો, પ્રતિષ્ઠાની પાછળ જો દોડશો તો કંઈક મળી જાય એવું નથી, પણ કંઈક સારું કરવા પાછળ જો દોડશો તો કદાચ પદ અને પ્રતિષ્ઠા મળી જાય એવું મારો અનુભવ રહ્યો છે. અમરીશભાઈની ઓળખાણ એક આક્રમક નેતા તરીકે રહી છે અત્યાર સુધી. હવે કૂણું વલણ અપનાવશો, જનતાના કામો વિશે વાત કરશો, પરંતુ વાત કરવાનો ટોન નમ્ર હશે, તો શું એ છબી આક્રમક નેતાની છે એ ધીરે ધીરે ગુમ થતી જશે અને મોટું નુકસાન થશે? પહેલી વાત તો એ છે કે હું કોઈ નેતા નથી, હું કાર્યકર્તા છું, અને માણસ મૃત્યુ પર્યંત કંઈક ને કંઈક શીખે છે. એટલે હું
કંઈક નેતા છું એવું ફીલ મને પોતે પણ જો આવી જશે તો મને લાગે છે કે મારા માટે હર્ડલ સાબિત થશે. એટલે હું કોઈ નેતા નથી, ચોક્કસ કાર્યકર્તા તરીકે હું મહેનત કરી રહ્યો છું. અને રહી વાત આક્રમકતાની, તો હું એવું માનું છું કે પ્રાણને પ્રકૃતિ સાથે જાય. અને મેં ઉદાહરણ પણ આપ્યું કે ભારતીય જનતા પાર્ટી જોઈનિંગ વખતે પણ મેં ખૂબ નિડરતાથી યોગ્ય પ્લેટફોર્મ ઉપર ખૂબ વિનમ્રતા સાથે મારા મત વિસ્તારના પ્રશ્નોની છણાવટ મેં કરી હતી. અને આદરણીય પાટીલ સાહેબે એમાંથી જેના માટે મારા 16 દિવસ ઉપવાસ કરવા પડ્યા હતા, એ પ્રશ્નો સેમ ડે ત્યાંથી સોલ્વ થાય અને એના માટે એણે વાત પણ એણે કરી હતી, અને જે સમગ્ર ગુજરાત જાણે છે. મારે એ જાણવું છે ને આ છેલ્લા લાંબા સમયથી ચર્ચા છે કે હીરા સોલંકી 2002, 98, 2007, 12માં જીતે છે, 2022માં જીતી જાય છે. 2017માં શું થયું? અમરીશ ડેરે એવી તો શું મહેનત કરી, અથવા તો હીરા સોલંકીની ભૂલ ક્યાં પડી કે 2017માં કોંગ્રેસનો પંજો ત્યાં આવે છે? હું એવું માનું છું કે કોઈ જીતતું નથી ને કોઈ હારતું નથી. કોને હરાવવા ને કોને જીતાવવા એ જનતા જનાર્દન નક્કી કરતી હોય છે. તો જનતા જનાર્દનને યોગ્ય જે લાગ્યું છે એ એણે કર્યું છે. અચ્છા, તમે કોઈ મુદ્દા તો ઉઠાવ્યા છે ને 2017માં. હવે તમે ભાજપમાં આવ્યા એટલે 2017ની રૂપરેખા નથી કહેતા કે તમે શું કર્યું. કદાચ કોંગ્રેસમાં હોત તો કહી દેત કે મેં આ રેલી કરી, અહીંયા કર્યું. 2017માં તમારો પ્લાન શું હતો કે તમે જીતી ગયા, 2022માં સક્સેસ ન ગયો? વ્યક્તિગત રીતે હું એમ કહીશ કે 2017 અને 22ની જો વાત કરીએ અને તમે એમ પૂછતા હોય કે તમે શા માટે હાર્યા, તો મેં જનતા જનાર્દનનો જવાબ તો આપ્યો. પણ 2022 જીતવા માટે મારી કચાશ ક્યાં રહી અથવા મારી ભૂલ ક્યાં થઈ, એ જો તમે પૂછવા માંગતા હો તો એ હું તમને જણાવું. 2022ની અંદર એક વ્યક્તિ અપક્ષમાં વિધાનસભાની ચૂંટણી લડે છે, અને એ એટલા માટે લડે છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને એની સાથે વાંધો છે, એમની સાથે સંકળાયેલા છે, એમની જ્ઞાતિના છે. 2017માં એ મારી સાથે હતા, 2022માં ઇન્ડિપેન્ડન્ટ લડે છે. એટલે હું એવું માનું છું કે જે ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવાર જે લડ્યા 2022ની અંદર, એ ચોક્કસ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના વિરોધી મતો અને ભારતીય જનતા પાર્ટીની ઉમેદવારના વિરોધી મતો જે મને 2017માં મળ્યા હતા, અને આ વખતે વિકલ્પ મળી ગયો. એ મત મારા બદલે એમાં ડાયવર્ટ થયા, એવું હું પણ કહી રહ્યો છું. ચોક્કસ આંકડાના આધારે કહી રહ્યો છું કે જે જગ્યાએ 2017માં એક ગામની અંદર ભાજપને 1000 મત મળ્યા હતા અને મને 2000 મત મળ્યા હતા, ત્યાં આ વખતે ભાજપને 1000 જ મળ્યા છે, 1000 મને મળ્યા છે, અને મારામાંથી 1000 ઓછા થઈને ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવારને જે મળ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક કેલ્ક્યુલેશનની ભૂલ છે, તો હું આપને જણાવી. છેલ્લી 4-5 મિનિટ લઈશું સાહેબ આપની. આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી લીધું કોંગ્રેસ સાથે, 2 બેઠક મળી ગઈ. આપ કોંગ્રેસમાં હતા ત્યારે આમ આદમી પાર્ટીને બી ટીમ કહેતા હતા કે ભાજપની બી ટીમ છે. ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીને કોંગ્રેસની બી ટીમ કહે છે. સાથોસાથ એવું પણ બધા કહે છે કે ત્રીજો પક્ષ ફાવતો નથી. હવે બીજો અને ત્રીજો પક્ષ ભેગા થઈ ગયા તો ભવિષ્ય શું લાગે છે? 2022ના ઇલેક્શનના સમયે બધા જ લોકો જુદી જુદી ચર્ચાઓ કરતા હતા. ત્યારે પણ મેં એક વાક્ય કહેલું કે રાજનીતિની અંદર દુશ્મનનો દુશ્મન હંમેશા મિત્ર હોય, દુશ્મનનો દુશ્મન હંમેશા મિત્ર હોય. જો આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને હરાવવા જો આવી હોય તો એણે ભારતીય જનતા પાર્ટીની અન્ય પાર્ટી સાથે સંકલન કરીને આગળ જવું જોઈએ. અને આ વાત મેં આદરણીય કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે કરેલી. આપ જાણો છો કે જ્યારે પણ કેજરીવાલ પહેલી બીજી વાર ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે મારું આંદોલન ચાલતું હતું રેલવેને લઈને, તો એનો મને સીધો ફોન આવ્યો હતો કે અમરીશભાઈ મહેનત ખૂબ કરી રહ્યા છો અને કોંગ્રેસના ધારાસભ્યોને પણ વિકાસના કામ થાય એના માટે મહેનત કરવી જોઈએ, તો તમે શું વિચારો છો? ત્યારે મેં કીધું ભાઈ હું નિષ્ઠા પ્રામાણિકતાથી પ્રયત્ન કરું છું. અને મેં એક વાત એડ પણ કરવા માંગુ છું કે રેલવેની જમીન કેન્દ્ર સરકાર દ્વારા પાસ તો કરવામાં આવી જ હતી, એટલે કેન્દ્ર સરકારે નથી સહકાર આપ્યો ભારતીય જનતા પાર્ટીને એવું મારું કહેવાનો દાવો નહોતો. પણ લોકલ લેવલે જે કાંઈ પ્રશ્નો હતા એ બાબતે મારે કરવું પડ્યું હતું. પણ ત્યારે અમે એટલા માટે એમ કહેતા હતા કે ત્યારે એ સમજ્યા નહોતા, એટલે કદાચ એને 2 ટીમવાળી વાત હશે એવું મારું માનવું છે. અમરેલીના જ કેટલાક કોંગ્રેસના નેતા તમે ભાજપમાં ગયા પછી ગુસ્સે થઈ ગયા, નારાજ થઈ ગયા. પ્રતાપ દુધાત સાથે અમે વાત કરી તો ખૂબ ગુસ્સે હતા. આમ તો અમરેલીમાં તમે બધા સાથે હતા, પરેશભાઈ ધાનાણી, પ્રતાપ દુધાત.
અચ્છા, ભાજપમાં ગયા પછી ક્યારેય વાત થઈ છે, ટેલિફોનિક વાત થઈ, ક્યારેય નારાજગી વ્યક્ત કરી કોઈ કોંગ્રેસના નેતાએ કે આવું તમારે અમરીશભાઈ નહોતું કરવાનું, અમારી જોડે રહ્યા હોત તો સારું હતું? મેં આપને જણાવ્યું કે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ પણ ગુજરાતના મારી સાથે વાત કરી છે. અને રહી વાત પ્રતાપભાઈ દુધાત, પરેશભાઈ, વિરજીભાઈ, અમે બધા જ ખૂબ ઇન્ટિમસી સાથે બધા જોડાયેલા છીએ. ભૂતકાળમાં પણ સાથે કામ કર્યું છે. પણ મુદ્દા આધારિત જ્યારે કોઈ વાત હોય અને તમારી ભાવનાત્મક તમારી જે શ્રદ્ધા જ્યાં જોડાયેલી છે એને ક્યાંય જો ઠેસ પહોંચે એવી વાત હોય તો એ વ્યાજબી નથી. એટલા માટે ચર્ચા તો થાય. અને રાજકારણમાં કોઈ જે પણ કોઈ પાર્ટીમાં હોય પણ સંબંધો બધા જ લોકો સાથે છે. અને કદાચ એટલા માટે જ ભૂતકાળની અંદર આ દેશમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું, આદરણીય રાજીવ ગાંધીજીનું શાસન હતું, ત્યારે કદાચ અડવાણીજીની તબિયત, અટલજીની તબિયત સારી ન હતી, ત્યારે વિરોધ પક્ષમાં હોવા છતાં પણ એમની તબિયત સારી થાય એના માટે એમણે એમને અન્ય દેશમાં મોકલ્યા હતા. એટલે બધી પાર્ટીઓમાં અલગ અલગ હોઈ શકે બધા, પણ સંબંધોમાં ક્યાંય ઉણપ ન આવે, ઓછપ ન આવે, એ મહત્વની વાત. અમરીશભાઈ, રેપિડ ફાયર રાઉન્ડ જેવું છે, એક જ શબ્દમાં જવાબ આપવાનો છે. 2-3 સવાલ જ છે, બહુ વધારે સવાલ નથી. અમે બધા નેતાને સામાન્ય રીતે પૂછીએ છીએ. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ફેવરિટ નેતા, ખાલી નામ આપવાનું છે. દેશના પ્રધાનમંત્રી શ્રી, ગુજરાતના, એ પણ ગુજરાતના જ છે. કોંગ્રેસના ગુજરાતના ફેવરિટ નેતા, કોંગ્રેસના ફેવરિટ મતલબ કોંગ્રેસના એવા નેતા જે અમરીશ ડેરને ગમે છે. કઈ રીતે ગમે છે એ કોઈ સવાલ નથી, પરંતુ ગુજરાત કોંગ્રેસના એવા નેતા જે અમરીશ ડેર એનાથી નજીક અથવા તો અમરીશ ડેરને ગમે છે. બધા જ આગેવાનો સાથે સારી રીતે કામ કર્યું એક જ નામ. એક જ નામ. એ બધાની ખૂબી અલગ અલગ છે. એટલે તમે કઈ ખૂબીથી પૂછવા માંગો છો, કોનામાં શું જાદુ છે? રાજકીય કુનેર લઈ લો. ચલો, તો હું એવું માનું છું કે બધા જ રાજકીય જે અત્યારે આગેવાનો છે અસંખ્ય વાર ચૂંટાયા છે. એટલે બધા જ, કોઈ એક નેતા અમરીશભાઈ, પણ બધા જ રેપિડ ચૂંટાયા ફાયરનો મતલબ કોઈ એક જ નામ હોય. પણ મારા ભાઈ, હું એમ કહેવા માંગુ છું કે બધા જ ની ક્ષમતાઓ અલગ અલગ છે, બધા જની સ્થિતિ અલગ અલગ છે. અચ્છા, પણ મહેનત બધા જ કરે છે. ગુજરાત કોંગ્રેસમાં અમરીશ ડેરના ખાસ મિત્ર, ખાસ 2-3 એમ ખાસ મિત્ર ફ્રેન્ડ, બધા મિત્ર જેવું ના કહેતા, ખાસ કહું છું. પણ હું તો સંબંધનો માણસ છું. અને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ સાથે મેં છોડ્યું ત્યારે પણ મોટા ભાગના નેતાઓ સાથે ચર્ચા થઈ જ છે. એટલે બધા જ ખાસ છે, એમાં શું છુપાવવાની વાત. ધારાસભ્ય ગમે કે સંસદ સભ્ય ગમે? ધારાસભ્ય જે છે એ ગુજરાત પૂરતા કામ કરતા હોય છે. અને સંસદ સભ્ય જે છે દેશની સર્વોચ્ચ બાબત છે ત્યાં બેસે છે. એટલે બધું જ ગમે. એમાં મને લાગે તમે રેપિડ ફાયર રાઉન્ડ સ્કીપ કરી રહ્યા છો. ના, સ્કીપ કરવાનો પ્રશ્ન નથી, પણ બધાની જવાબદારીઓ જુદી જુદી છે અને બધાનું કાર્યક્ષેત્ર પણ જુદું. અચ્છા, બહુ સોફ્ટ સવાલ પૂછ્યો. ગુજરાતમાં ફેવરિટ પ્લેસ, ખાસ જગ્યા ગુજરાતી, હા પ્લીઝ. મારું ઘર. એક એવી જગ્યા જે અમરીશ ડેરને બિલકુલ નથી ગમતી, જે જગ્યાએ સૌથી વધુ કોઈને ધિક્કારવાનો પ્રયાસ થતો હોય, જેમ કે જે જગ્યાએ અસંખ્ય લોકોને ધિક્કારવાનો પ્રયાસ થતો હોય એ જગ્યા કોઈ પણ હોય શકે. અચ્છા, કોઈ ફેવરિટ લેખક જેને આપ વાંચતા હો વારે વારે? ઘણા બધા. અચ્છા, ફેવરિટ શાયરી, આ છેલ્લો સવાલ છે મારો, બોલીને કહેજો પ્લીઝ. શાયરી સારી બોલો છો, અમે 40 મિનિટમાં જોયું તમે 3-4 શાયરી તમને શીખવાડી, બહુ સરસ છે. એક ફેવરિટ શાયરી. નથી ગૌરવ કોઈનું કંઈ લેવામાં, એ બધા ભિક્ષાના પ્રકારો છે. તું આપનારો થા, તું લોકોના દુઃખ કાપનારો થા. ખૂબ ખૂબ ધન્યવાદ અમરીશભાઈ, અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા અમરીશ ડેર, જેમણે ઘણા બધા સવાલોના જવાબ આપ્યા. આમ તો 4-5 દિવસ ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા બાદ અમરીશભાઈ ઘણા સવાલોના જવાબ એટલા ટેકનિકલી આપ્યા છે કે ખુદ સવાલ પૂછનારા અહીંના અમારા પત્રકાર મિત્રો પણ ગૂંચવાયા છે કે અમે પૂછ્યું તો શું અને મને જવાબ શું મળ્યો. ખેર, તેમની ભાજપમાં સફર કેવી રહેશે એ તો સમય બતાવશે. રહી વાત રાજુલાની, ધારાસભ્ય બનવાની કે સંસદ સભ્ય બનવાની, એ પણ સમય બતાવશે. અને જેમ દરેક ભારતીય જનતા પાર્ટીના નેતા કહે છે કે પાર્ટી કેમ કરીશું, હવે જોઈએ છે કે પાર્ટી શું જવાબદારી અમરીશભાઈના શિરે આપે છે. અમરીશભાઈ, ફરી એક વખત ખૂબ ખૂબ ધન્યવાદ. તો આવતા અઠવાડિયે મંચ કાર્યક્રમમાં વધુ એક નેતા સાથે મળીશું, તેમની સાથે હળવી, કડક ને કડવી વાતો કરીશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.